ગામ કલ્યાણીના લક્ષ્મીબાઈ શ્રીહરિને વિશે અતિ પ્રેમવાળા હરિભક્ત હતા. તેઓ અખંડ ભજન કરતા થકા ગામના બાઈઓને શ્રીહરિના મહિમાની વાતો કરીને બળ પૂરું પાડતા. પોતે સ્ત્રીનો દેહ હોવા છતાં પૂરા પંચવર્તમાન શૂરવીર થકા પાળતા હતા. એક દિવસ રાત્રે શ્રીહરિએ એમને દર્શન દીધા અને કહ્યું કે આવતી એકાદશીએ રાત્રે તમને તેડવા આવીશ. તમને અમારા અક્ષરધામમાં લઈ જવા છે, માટે તમારે કોઈને મળવું હોય તો મળીને તૈયાર થઈને રહેજો. હું તમને જરૂર તેડવા આવીશ. આમ કહીને શ્રીહરિ દર્શન દઈને અંતર્ધ્યાન થઈ ગયા. લક્ષ્મીબાઈ સવારે જાગ્યા ને પોતાની દીકરીને કાગળ લખી મોકલાવીને શ્રીહરિએ દર્શન દીધા એમ વાત કરીને કહ્યું કે આ કાગળ મળે એટલે તુરત જ અહીં મળવા આવજો. સંજોગવશાત એમના દીકરી એકાદશી સુધી લક્ષ્મીબાઈને મળવા આવી શક્યા નહીં. શ્રીજી મહારાજ અગાઉથી કહ્યા મુજબ એકાદશીના દિવસે નિર્ધારિત સમયે એમને તેડવા આવ્યા. લક્ષ્મીબાઈ શ્રીહરિને કહે છે, એ મહારાજ, આજ તો હું તમારી સાથે ધામમાં નહીં આવું, કેમ જે હજુ મારી દીકરી આવી શકી નથી. એટલે તમે ફરીને પૂનમના દિવસે મને અક્ષરધામમાં તેડવા પધારજો. લક્ષ્મીબાઈનું આવું વચન સાંભળીને શ્રીહરિ અક્ષરધામ પરત પધાર્યા. એ જ દિવસે લક્ષ્મીબાઈએ ફરીને કાગળ લખીને એમના દીકરીને પૂનમના દિવસ પહેલાં આવી જવા માટે કાગળ લખ્યો. એમની દીકરી પૂનમના દિવસે સવારે એમના ઘરે આવી. એટલે લક્ષ્મીબાઈએ એમને શ્રીહરિ એકાદશીએ તેડવા આવ્યા હતા, પણ તું ન આવી એટલે ફરીને પૂનમના દિવસે આવશે એમ વાત કહી જણાવી. આજે ફરીને બપોરે મધ્યાહન સમયે તેડવા શ્રીહરિ આવશે એમ જણાવ્યું. તું પણ શ્રીહરિની કંઠી પહેરીને આશ્રિત થઈને સત્સંગી થઈને શ્રી સહજાનંદ સ્વામીનું ભજન કરજે. તને પણ શ્રીહરિની સાથે અક્ષરધામમાં તેડી જવા સાથે આવીશ. અક્ષરધામમાં આપણે બંને સાથે રહીશું. એમના દીકરી આવું માતુશ્રી લક્ષ્મીબાઈનું વચન સાંભળીને વર્તમાન ધારણ કરીને સત્સંગી થયા. લક્ષ્મીબાઈએ એમના 500 રૂપિયાના ઘરેણાં હતા એ એમના દીકરીને આપ્યા. બપોર થતાં શ્રીહરિ લક્ષ્મીબાઈને વિમાન લઈને તેડવા પધાર્યા. લક્ષ્મીબાઈ સૌને અગાઉથી કહ્યા મુજબ જય શ્રી સ્વામિનારાયણ કહીને અક્ષરધામમાં સીધાવ્યા. આ જોઈને એમના દીકરી સાથે સૌને શ્રીહરિના પરિપૂર્ણપણાની ખાતરી થઈ અને અખંડ ભજન કરતા અંતે અક્ષરધામના અધિકારી થયા. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી સહજાનંદ સ્વામી ચરિત્રમાંથી.